સુરતમાં ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટનું આજે સમાપન થતાં જ ક્લોઝિંગ સેરેમની યોજાઈ। વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું। 3 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં પુરુષોની 12 ટીમ અને મહિલાઓની 5 ટીમે ભાગ લીધો। ટુર્નામેન્ટમાં મહિલાઓમાં સુરતની ટીમ વિજેતા બની। આ ટુર્નામેન્ટ દરમિયાન સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ ખેલાડીઓ સાથે ગેટ ટુગેધરનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। 13વા ડીજીપી કપ ટુર્નામેન્ટ જેના છેલ્લા 3 વર્ષથી સુરત શહેરના મેજબાની કરવાનો મોકા મળ્યા હતા। 3 દિવસથી અહીં ચાલતા હતા। આજે એના સમાપન ઇન્ડોર સ્ટેડિયમમાં થયા। કુલ 17 જેટલા ટીમો હતી, જેમાં 12 પુરુષોને 5 મહિલાઓના પૂરે આપણા રાજ્યના અલગ અલગ યુનિટ્સ ના ટીમો હતી। જેલના, એસઆરપીના, બધી જગ્યાના આમાં આજે જો સુરત સિટીના જો ટીમ હતી, મહિલાની ટીમ આ ચેમ્પિયન થઈ અને પુરુષોમાં એસઆરપીની ટીમ જો ચેમ્પિયન થઈ। 222 જેટલા પ્લેયરો અહીંયા આવ્યા હતા। ખૂબ સરસ માહોલમાં અમારા પ્લેયરો અહીંયા રમ્યા જોઈએ અને અમે આભાર માનીએ છીએ અમારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના, સુરત વોલીબોલ એસોસિએશન અને રાજ્યના ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસિએશન જો સરસ ટુર્નામેન્ટ રમાડ્યા। અને આ જો એક એવા ગેમ હોય છે કે જો લગભગ અમારા પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન હોય, બધી જગ્યાએ આ ગેમ રમાતા હોય છે। તો બહુ ટ્રેડિશનલી જ્યારથી પોલીસ છે ત્યારથી બધા ગેમ છે એવા કહી શકાય જોઈએ। અને આ ગેમના માધ્યમથી અમારા જો પોલીસ જવાનો જો આપણા રાજ્યના ખૂણે કોનામાંથી આવે છે, એકબીજા સાથે ખૂબ સારા સંકલન જળવાય છે। જેના લીધે જો પ્રજાના જો પ્રશ્નો હોય છે, કોઈ મિસિંગ હોય, કોઈ ગુનેગારો પકડવાનો, તો આપણને સંકલન બી ખૂબ સારા લાઈફ ટાઈમ માટે થઈ જતા હોય છે। તો હેલ્થના સાથે સાથે સારી પોલીસિંગ કરવા માટે બી આ અમારા ગેમ ખૂબ મદદરૂપ થાય છે। અને હું આપ બધાનો આભાર માનું છું કે જો અહીંયા ખૂબ સરસ માહોલ જો આપને થ્રુ જો શહેરના લોકોને જાણવા મળે છે, એના માટે આપણે મીડિયાના મિત્રોનો ખૂબ આભાર।